ફેક્ટરથી કરશો. તો ખાસ કરીને હેલ્થકેર પર મેક્વારીનો એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, જેમાં તેમનું કહેવું છે કે ટેરિફ ટ્રેપ પર ખાસ કરીને ફાર્મા સ્ટોક્સમાં જે કરેક્શન આવે છે ત્યાં ખરીદારીની સલાહ તેઓ આપી રહ્યા છે. અને સન ફાર્મા અને સિપ્લા અને લ્યુપિન માટે તેમના ટોપિક્સ છે. ત્યાં સાથે તેમનું એ પણ કહેવું છે CDMO સ્ટોક શેડ્યુલ્સ અને રેગ્યુલેટરી ટેડ વિન્સથી પણ કંપનીને ફાયદો થઈ શકે છે, જેમાં ખાસ કરીને ડિવિસ લેબ અને સુવેન ફાર્મા બંને જ કાઉન્ટર્સ તેમના ટોપિક્સ છે. પરંતુ હોસ્પિટલ્સ કંપનીમાં અપોલો હોસ્પિટલ્સ અને મેક્સ હેલ્થ બંને જ માટે તેઓ બેરિશ વ્યૂ આપી રહ્યા છે. ત્યારબાદ શેર પર નજર કરશું તો HAL પર આપણને UBSનો એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, જ્યાં તેમણે ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને વધારીને $4,540 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીને 156 પ્રચંડ હેલિકોપ્ટર માટે બહુ જ મોટા ઓર્ડર મળ્યા છે. તે કંપની માટે એક સરપ્રાઇઝ છે. અને તે સાથે તેમને પણ કહેવું છે કે કંપનીને LEC Mark 1A તેજસ ડિલિવરી જે છે 3 વર્ષમાં તેમના અર્નિંગ્સને પણ એક ગ્રોથ આપી શકે છે. ત્યારબાદ EMS પર આપણને જેફ્રેસનો રિપોર્ટ આપણે જોઈ રહ્યા છે. ત્યાં તેમનું કહેવું છે કે સરકારે 22,900 કરોડના કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ માટે કંપનીને મંજૂરી આપી છે. અને ડબલ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ્સમાં બેકવર્ડ ઇન્ટિગ્રેશન્સ અને વેલ્યુ એડિશન્સ છે તેના પર પણ કંપનીનું ફોકસ રહેશે. અને ઓછા માર્જિન્સવાળા OEM મિક્સને કારણે કરીને સિલેક્ટેડ કંપનીઓ પર થોડીક માર્જિન પર અસર જોવા મળી શકે છે. પરંતુ અંબર એન્ટરપ્રાઇઝિસ, કેનસ્ટેક અને ડિક્સન ટેક તેમની પસંદીદા કાઉન્ટર અહીંયા જોવા મળી રહ્યા છે. ત્રણેય માટે ખરીદારીની સલાહ તેઓ આપી રહ્યા છે. ત્યારબાદ વોડાફોન આઈડિયા પર સિટીના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹12 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે 36,950ના એ દેવામાં ઇક્વિટીમાં કન્વર્ટ કરશે અહીંયા સરકાર કરવા જઈ રહી છે. અને હાલમાં કંપનીના પ્રાઇસથી 47% પ્રીમિયમ પર આ જે છે તે ઇક્વિટી કન્વર્ઝન થઈ રહ્યું છે. અને સરકારનો હિસ્સો જે છે 22.6%થી વધીને 49% થવાની પણ તેમને વાત કરી છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે ઇન્ડસ ટાવરને લઈને અહીંયા ચિંતાઓ પણ ઘટી શકે છે. અને કંપનીનું કેશ ફ્લો પણ અહીંયા વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ મેક્વેરીના રિપોર્ટ પર વોડાફોન આઈડિયા ન્યુટ્રલ રેટિંગ આપી રહી છે. ટાર્ગેટ તેમને ₹7 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે નબળા કેશ ફ્લોને કારણે કરીને શેરધારકોને ખૂબ જ ઓછા રિટર્ન્સ મળ્યા છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે વોડાફોન આઈડિયાથી ઇન્ડસ ટાવર્સના ટેનન્સી આઉટલુકમાં કોઈ પણ વધુ એક સુધારો આવવાની તેમને અપેક્ષા તેમને ઓછી લાગી રહી છે. ત્યારબાદ GMR એરપોર્ટ્સ પર જેફરીઝના રિપોર્ટ પર નજર કરશો. અહીંયા તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹92 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY26માં એબિટા ગ્રોથ વાર્ષિક ધોરણે 40% રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને સાથે તેમનું એ પણ કહેવું છે કે ઘણા વર્ષ બાદ આ કંપની જે છે તે નફામાં આવી છે. ત્યારબાદ ભારતીય એરટેલ પર HSBCના રિપોર્ટ પર નજર કરશો. અહીંયા બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. ટાર્ગેટ તેમને ₹1985 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ગ્રોથના ટ્રિગર પર કંપની કાયમ રહી છે. કંપનીના આરપુમાં વધારો થયો છે. તેમના બ્રોડબેન્ડ વિસ્તરણથી કંપનીનો ગ્રોથને એક મદદ મળી શકે છે. ઊંચા ફ્રી કેશ ફ્લો અને ખાસ કરીને ડિવિડન્ડની ગ્રોથ કંપનીને મળતા પણ જોવા મળી શકે છે. અને FY25માં કેપેક્સ ઘટવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. તે ભારતીય એરટેલ માટે એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીં આપણે જોઈ રહ્યા છે. ITC પર JP મોર્ગનના રિપોર્ટમાં નજર કરશું. અહીંયા ઓવરવેટ રેટિંગ છે, પરંતુ લક્ષ્યાંક તેમને ઘટાડ્યા છે. તેમને ₹475 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે સિગરેટ, FMCG અને પેપર્સમાં નબળા એબિટને કારણે કરીને EPS જે છે તે 4 થી 6% ઘટી શકે છે. અને કોમ્પિટિશનની વચ્ચે સિગરેટના પ્રાઇઝીસમાં એક નરમાશ પણ જોવા મળી છે. ત્યારબાદ ટાટા મોટર્સ પર બેંક ઓફ અમેરિકાના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા ન્યુટ્રલ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ તેમને ₹735 પ્રતિ શેર તેમને કર્યા છે. એટલે નો ડાઉટ આની ઘણું લાંબુ લિસ્ટ છે, પણ આજે દરેક પર આપણને સારી એક્શન જોવા મળી શકે છે. જી, તો આ બધા